ગોગા માના દર્શન કરીશું થોડી વાર. જો ભુવાજી હાજર હોય તો મળશે એમના. થોડી વાર બેસીશું પછી મહેસાણા જઈશું. બનાવો વિડીયોમાં આવા કંપોઈજી ગોગા માના દર્શન. તો આપણે વરણાથી મારી મેલીએ ગાડી લાવીને કંપોઈ. વરસાદ સારો પડ્યો ભાઈ, ખેતરો ભરેલા પાણી. અમારી બાજુ બધું જે બધા ભરેલું પાણી જ છે. બળી આવા કંપોઈ છે. સમી આવી ગયું. હવે આપણે જોઈએ મહેસાણા હોયથી 70 કિલોમીટર. આવી ગયું બોર્ડ. ચોમાસમાં 37 હારીજ 16. હાલ સમી ચાલુ હોય. મિત્રો કંબોઈ આવી ગયા છીએ. હવે આ સ્ટેન્ડ આવ્યું કંબોઈનું વળી અંદર ગામમાં. બોર્ડ આવ્યું કંબોઈ, દેલમાલ, મીઠી ગારિયાલ ને મોઢેરા. આપણે કંબોઈ જ જવાનું, પાછા વળી જશે. કંબોઈના ભોગાના દર્શન કરી પછી રિટર્ન. મારા ગુરુની ગાદી હે. ખાસ તો અમારા દર્શન કરવા જ પડે. સારો એવો સંબંધ અમારે એમના ઘેર. એનો આપણે મળીએ છીએ, દર્શન બર્શન કરીએ ગોગા મહારાજના. સામે ગોગા મહારાજનું મંદિર છે આપણા. હા દેખાય, જોઈ લો આ ગોગા મહારાજનું મંદિર. ધર્મશાળા બધું જ છે. સ્વર્ગવાસી દેસાઈ બળદેવભાઈ ઓખાભાઈ. ગાડી પાર્ક કરીશું આપણે. પછી મહારાજના દર્શન કરશું આપણે. આ રહ્યું ગોગા મહારાજનું મંદિર. ગોગા શિકોતર ધામ કંબોઈ. જઈશું અંદર દર્શન કરીએ ભગવાનના. જય ગોગા બાપા. હા રે ગોગા મહારાજ માં શિકોતર. જય કંબોઈના ગોગા. અમારી ગુરુ ગાદી છે. થોડા બેસીશું અહીંયા. તો હડીમ જઈ જઈએ કમ્પ્લીટ મસ્ત. તો હડીમાં ચા પીવાનો આનંદ લો. हमारा गुरु सिंह बलदेव बुआ बुआ आई है अपना खास फ्रेंड है वो निकली हुई थी घर बाजू મહેસાણા બાજુ જવા.
દર્શન કરી લીધા આપણે. હવે નીકળીએ ઘર બાજુ, મહેસાણા બાજુ. સામે ચહેર માતાનું મંદિર, ગોગા મહારાજનું મંદિર હતું. આપણા ગાડી આપણી પડી જો વટનો ગોગો એડ ગોગા ઘેર. નીકળીએ આપણે હવે મહેસાણા જવા. મિત્રો આવી ગયા પહોંચોટ આપણા પાછા રિટર્ન. મુંબઈથી નીકળી જાય પહોંચોટથી આવી ગયા. પહોંચોટ બહુ મારી રોડ ઉપર બધા પાર્કિંગ કરી દીધું. ડીમાર્ટમાં જગ્યા નહીં, એક બધા રોડ ઉપર આવ્યા પાર્કિંગમાં. સામે પુલ દેખાય છે. પબ્લિક નતા ઉતાવળ વધારે. બધા મોડું થતું એવું લાગે. આ બાજુ જાય અમદાવાદ, જમણી બાજુ ને ડાબી બાજુ જાય ઊંઝા પાલનપુર હાઈવે. આપણે જવાનું છે સીધા આપણા ઘરે. બધો 1.5-2 કિલોમીટર થયો પહોંચી જઈશું ઘેર. ફૂલ ટ્રાફિક જામ થયો હોય તો રવિવારે એના હિસાબથી. મિત્રો 15-20 મિનિટ ખુલ્યો ટ્રાફિક અને મહેસાણાના અંદર એન્ટ્રી મારી દીધી આપણે રાધનપુર રોડ વાળી. આમાં રાધનપુર રોડનો વિકાસ જો ખાલી મહેસાણા. સારા સારા મોલ બધું અહીંયા બની ગયો અમારે. જોન પીઝા આવ્યું. સારી સારી હોટલો, સારા મોલ બધું અમારા રોડ ઉપર ખુલી ગયો. બહુ બીજી રોડ છે, બહુ ફૂલ ટ્રાફિક વાળો. આપણે આવી ગયા છીએ આપણી સોસાયટીના નાકા ઉપર. તો સારી સિગ્નલ આવીને વળી જઈશું. આપણે વળવાનું અહીંયા વળી ગયા. આ બજરંગબલી દાદા હનુમાન દાદાનું મંદિર છે આપણી સોસાયટીના બહાર. સોસાયટીમાં એન્ટ્રી મારી દીધી. જો અમારી સોસાયટીમાં આપણા ઘર આગળ કેટલી બધી જગ્યા. બસ ઘરના નાકા પર ગાડી પાર્ક કરી. મિત્રો આપણે ફાઇનલી આવી ગયા ઘરે. ગાડી પાર્ક કરી હવે જઈશું ઘરમાં. થોડી વાર આરામ કરશું, પછી બજાર બાજુ ઓટો મારશું. આજે સમાજના રાસ ગરબા રાતે, થોડી વાર ત્યાં જઈશું અમારે 6-6:30 વાગ્યા પછી. ત્યાં સુધી આપણે વિડીયોને એન્ડ કરીએ. હવે બધાને જય માતાજી, જય ગોગા મહારાજ.